નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવી છે આંતરિક અવરોધ, ઈએમએફ અને ટર્મિનલ વોલ્ટેજ. આ ત્રણ જે ટર્મિનોલોજી છે, ત્રણ જે શબ્દો છે એ ખૂબ અગત્યના છે. આજનો લેક્ચર છે એ વ્યવસ્થિત ધ્યાન રાખીને કોપી કરજો અને બધી જ વસ્તુ સમજવા માટે પૂર્ણ રૂપે પ્રયાસ કરજો. બરાબર છે? તો વન બાય વન આપણે દરેક વસ્તુને સમજીશું કે આંતરિક અવરોધ કોને કહેવાય, ઈએમએફ કોને કહેવાય અને ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય. રેડી? તો સૌપ્રથમ આપણે વાત કરીએ આંતરિક અવરોધની. મિત્રો, આપણે ધારી લો કે આપણી પાસે કોઈ બેટરી છે જેને આપણે કોષ પણ કહી શકીએ. ઇંગ્લિશમાં આપણે એને સેલ કહીએ છીએ. બરાબર? એટલે બેટરી કહીએ અથવા કોષ કહીએ અથવા સેલ કહીએ, આ દરેક વસ્તુ સરખી છે. બરાબર? તો એ બેટરી છે, હવે બેટરીનો ધન છેડો અને ઋણ છેડો એની સાથે જ્યારે તમે વાયર જોડો છો, ટૂંકમાં આપણે ધારી લો કે બાહ્ય પરિપથમાં અવરોધ જોડીએ, આ રીતે કંઈક પરિસ્થિતિ કરીએ. વ્યવસ્થિત સમજજો. બરાબર છે? હું સૌથી પહેલા તમને સમજાવું છું આંતરિક અવરોધ. રેડી? તો કન્સેપ્ટ છે, વ્યવસ્થિત સમજજો કે ધારી લો કે આપણી પાસે કોઈ બેટરી છે આવી રીતે. બરાબર? હું થોડી વ્યવસ્થિત હજુ મોટું દર્શાવું એટલે તમને ખ્યાલ આવે. અને અહીંયા ઋણ છેડો છે, થોડું દૂર દર્શાવ્યું છે. બરાબર? તમારી સમજ માટે. અને આ બેટરી સાથે આપણે વાયર જોડીએ છીએ. બરાબર? અને આ વાયરની સાથે ધારો કે આપણે બાહ્ય પરિપથમાં કોઈ અવરોધ જોડીએ છીએ. અવરોધનું મૂલ્ય આપણે કેટલું લઈએ? તો અવરોધનું મૂલ્ય ધારી લો કે આપણે લઈએ કેપિટલ આર. કેટલું લઈએ છીએ ભાઈ? કેપિટલ આર. તો થાય શું? તો આ બેટરીનો પોઝિટિવ છેડો છે અને આ બેટરીનો કેવો છેડો છે? નેગેટિવ. બરાબર? તો પ્રવાહ ક્યાંથી ક્યાં નિર્માણ પામે? તો તમે કહેશો પોઝિટિવ થી નેગેટિવ, એટલે કે આમ સમઘડી દિશામાં. તો અહીંયાથી આઈ જેટલો પ્રવાહ ધારી લો કે અહીંયા દાખલ થાય છે અવરોધમાંથી, તો બીજા છેડાથી આઈ જેટલો પ્રવાહ પાછો નીકળે અને આ રીતે પ્રવાહનું નિર્માણ થાય છે. બરાબર છે? તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેટલો? તો કે આર. આને આપણે કહીશું બાહ્ય અવરોધ. આને શું કહેવાય? બાહ્ય અવરોધ, કેમ કે બહારના પરિપથમાં છે. તો આને તમે આંતરિક અવરોધ નહીં કહી શકો. આ કયો અવરોધ છે? બાહ્ય અવરોધ છે. આપણે જે પણ અગાઉ દાખલા ગણ્યા છે એ તમામ કયા અવરોધો હતા? બાહ્ય અવરોધો હતા. રેડી? તો આંતરિક અવરોધ કોને કહેવાય? તો મિત્રો ખાસ સમજજો, આપણે પ્રવાહની દિશા કોની દિશામાં લઈએ છીએ? યાદ આવે છે કઈ? ઇલેક્ટ્રોન પ્રવાહ અને રૈવાજિક પ્રવાહ મેં તમને ભણાવેલું છે. બરાબર? શરૂઆતનો પહેલો બીજો લેક્ચર હતો. તો આપણને ખબર છે કે જે દિશામાં ધન વિદ્યુતભાર ગતિ કરતો હોય એ દિશામાં પ્રવાહની દિશા હોય. યાદ આવે છે આવું કઈ? કે ભાઈ ધન વીજભાર છે, ધારી લો કે આ દિશામાં ગતિ કરે તો પ્રવાહ આ દિશામાં જ હોય. અને ઋણ વીજભાર ક્યાં ગતિ કરતો હોય? તો ઋણ વીજભાર છે ધનની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય. અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ આ રીતે લાગુ પાડેલું છે, ધનથી ઋણ. તો આ તમે જાણો છો કે ધન વીજભાર હોય એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે, ઋણ વીજભાર છે એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરે. ખ્યાલ આવે ને? મેં તમને એવું કીધું હતું કે જે દિશામાં ઋણ વીજભાર ગતિ કરતો હોય એનાથી વિરુદ્ધમાં પ્રવાહનું નિર્માણ થાય. તો આ દરેક બાબતો તમે જાણો છો. ખ્યાલ આવે છે? ટૂંકમાં આ બંને વસ્તુને અત્યારે ધ્યાન આપો કે જે દિશામાં ધન વીજભાર ગતિ કરે એ જ દિશામાં પ્રવાહનું વહન થતું હોય. રેડી? જે દિશામાં ધન વીજભાર ગતિ કરે એ જ દિશામાં પ્રવાહનું વહન થતું હોય. તો અહીંયા તમે જુઓ તો પ્રવાહ છે સમઘડી દિશામાં આવે છે, એનો મતલબ કે ધન વીજભાર સમઘડી દિશામાં આવતો હશે. આટલી વસ્તુ ક્લિયર થાય છે? તો અહીંયા હું શરૂઆતમાં ટૂંકમાં લખું કે જ્યારે બેટરીના, એટલે બેટરી અથવા તમે એને સેલ કહો ભાઈ, હું અહીંયા ઇંગ્લિશમાં લખી દઉં છું સેલ. બરાબર છે? અથવા તમે એને કોષ પણ કહી શકો. આવા શબ્દો તમે જ્યાં પણ જુઓ તો બધી વસ્તુ સરખી છે. જ્યારે બેટરીના બે છેડા વચ્ચે વાહક તાર જોડવામાં આવે, અહીંયા વાહક તારની જગ્યાએ આપણે લીધો છે અવરોધ. કેમ કે તાર હોય એનો અવરોધ હોય જ ને. કોઈ પણ તાર હોય એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય તો પૂરેપૂરો પ્રવાહ નીકળવાનો 100% નહીં. અવરોધના કારણે પ્રવાહનું મૂલ્ય ઓછું હશે, એટલે તાર હશે એનો અવરોધ હશે જ. એટલે વાહક તાર જોડવામાં આવે ત્યારે ધન વિદ્યુતભારની ગતિની દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામે છે. આ વસ્તુ ઓકે છે? જુઓ તો જ્યારે આપણે બેટરીના બે છેડા વચ્ચે વાહક તાર જોડીએ ત્યારે ધન વિદ્યુતભારની ગતિની દિશામાં વિદ્યુત પ્રવાહ વહન પામે. આ વસ્તુ ક્લિયર થઈ છે? હવે સમજો. હવે તમને એવો સવાલ થાય કે તો આ પ્રવાહ છે સતત ચાલુ કઈ રીતે રહે છે? ખ્યાલ આવે ને? કેમ કે ધારી લો કે અહીંયા કોઈ બલ્બ જોડેલો હોય
બલ્બ જોડેલો હોય તો એ તો પ્રકાશિત જ રહેશે, બેટરી સાથે બલ્બ જોડ્યો હોય તો એ તો સતત પ્રકાશિત જ રહે. તો એનો મતલબ એવો થયો ને કે આ પ્રવાહ સતત ને સતત આ પરિપથમાં શરૂ રહેતો હશે. પ્રવાહ સતત ને સતત આ પરિપથમાં શું રહેતો હશે? શરૂ રહેતો હશે. તો જ એવું પોસિબલ બને. એનો મતલબ હવે સમજો કે આ જે ધન વીજભાર, અહીંયાથી આ ધન વીજભારના કારણે જ ગતિનું નિર્માણ થયું એવું ગણી શકાય ને. તો અહીંયા ધન વીજભાર ગતિ કરતો કરતો અહીંયા ઋણ છેડા ઉપર પહોંચે એટલે અહીંયા હું નામ આપી દઉં. ધારી લો કે આ છેડો A છે અને અહીંયા B છેડો, આપણે એવું લઈએ. ચાલો, A છેડો કેવો છે? ધન છે અને બેટરીનો B છેડો ઋણ છે. એનો મતલબ કે આ ધન વીજભાર B છેડાથી A છેડા સુધી પણ જતો જશે તો જ પ્રવાહનું સતત નિર્માણ થાય. સમજ આવે છે કે નહીં ભાઈ? ધન વીજભારના કારણે આ પ્રવાહનું નિર્માણ થયું અને ઇલેક્ટ્રોન છે આ રીતે ગતિ કરતા હોય વિષમ ઘડીમાં, એ તો આપણે કન્સેપ્ટ જાણીએ જ છે. એટલે આપણે ધન વીજભારને ધ્યાનમાં લઈશું. તો ધન વીજભાર છે ગતિ કરીને ક્યાં આવ્યો? B બિંદુ પાસે આવ્યો. હવે B બિંદુથી એ બિંદુ ઉપર જવાનો જ ને, ખ્યાલ આવે કે ન આવે? B બિંદુથી ક્યાં જવાનો? એ બિંદુ ઉપર જવાનો જ છે. તો એ કોના કારણે થાય છે એ તમારે સમજવું પડે. એ થાય છે કોના કારણે? તો અહીંયા છે આ ઋણ છેડો છે, આ ધન છેડો છે, છતાં પણ અહીંયા જે આ ધન વીજભાર આવે છે B થી A પર જવાનો છે અને એ દરમિયાન એને કંઈક ઉર્જા મળે. શું મળે? ઉર્જા મળે. કેમ ઉર્જા મળે? કારણ કે ધારી લો કે વીજભાર જાય છે એનું મૂલ્ય Q છે. અહીંયા સમજીએ કન્સેપ્ટ. ધારી લો કે જે વીજભાર જાય છે એનું મૂલ્ય Q છે. હવે આ બેટરીના બે છેડા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય તો કે હા હોય. ધારી લો કે V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, ધારી લો કે, અથવા V ડેશ ધારી લઈએ સપોઝ, બરાબર. તો એને કંઈક ઉર્જા મળે ને કે ન મળે? U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V, આવું કંઈક સૂત્ર હતું આપણી પાસે. U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V, જ્યાં Q છે એ ધન વીજભાર છે અને V ડેશ એટલે આપેલા બે બિંદુ A અને B વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો એને કંઈક ઉર્જા મળશે. ક્યારે? કે જ્યારે એ એકમ ધન વીજભાર B બિંદુથી A બિંદુ ઉપર જાય ત્યારે એને કંઈક ઉર્જા મળશે. ખ્યાલ આવે છે આટલી વસ્તુ? તો આપણે એને અહીંયા લખીએ કે હવે આપણે એકમ ધન વીજભાર લઈએ, બરાબર છે? તો આવું લખી શકાય. એકમ ધન વીજભાર અથવા વિદ્યુત ભાર B થી A પર પહોંચે ત્યારે તેને કંઈક ઉર્જા મળે છે. આ તો બધાને ક્લિયર છે કારણ કે અહીંયા બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કંઈક હોય જ, બરાબર છે. અને એ જ્યારે B થી A પર પહોંચે ત્યારે એને કંઈક ઉર્જા મળે આ સૂત્ર મુજબ, બરાબર છે. પણ હવે સમજો કે આપણે આ જે બેટરી લઈએ છીએ એટલે કે સેલ લઈએ છીએ અથવા કોષ લઈએ છીએ. હવે કોષ પણ ઘણા બધા પ્રકારના છે, તમે કેમેસ્ટ્રીમાં ભણો છો એટલે હું રિપીટ નથી કરતો. પ્રાથમિક કોષ આવે અને ગૌણ કોષ આવે, અને તમે પ્રાઇમરી સેલ કહો છો, બરાબર છે. અને આને શું કહો છો? સેકન્ડરી કહો છો. હવે આની અંદર આવે શું? તો આ પ્રાથમિક કોષો છે એની અંદર આપણી સાદી બેટરી આવે, બરાબર. અને સેકન્ડરી કોષમાં તમે લેડ સંગ્રાહક કોષ ભીણાશો. કયો ભીણાશો? લેડ સંગ્રાહક કોષ. તો એની અંદર પેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય છે, ધન આયન ઋણ આયન હોય છે. ખ્યાલ છે ને આ બધી વસ્તુ? એટલે આ સેલની અંદર દરેક વસ્તુ આવી જાય. એનોડ આવી ગયો, કેથોડ આવી ગયો, પેલું તમે જે દ્રાવણ ભરો એ પણ આવી ગયું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. તો તમારી બાહ્ય સર્કિટ જે હોય છે એની અંદર કંઈક આવું હોય છે. ખ્યાલ છે ને તમને? આ એક આવું પાત્ર હોય છે, એની અંદર પેલું દ્રાવણ ભરેલું હોય છે જેને તમે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહો છો. અહીંયા એક એનોડ હોય, અહીંયા એક કેથોડ હોય, અને એનોડ અને કેથોડનું છે કંઈક જોડાણ કરેલું હોય છે. અહીંયા બેટરી દ્વારા ને એવું કંઈક હોય છે, કણ હોય છે, આવું કંઈક જોડાણ કરેલું હોય છે. ખ્યાલ છે કે નહીં? બરાબર છે. તો અહીંયા જે ધન વીજભાર છે એ ક્યાંથી ક્યાં જતો હોય છે? તો દ્રાવણમાં થઈને જતો હોય છે. તો જ્યારે એ એક ધ્રુવથી બીજા ધ્રુવ ઉપર જતો હોય ત્યારે એના દ્રાવણના કારણે અવરોધનો સામનો કરવો પડે. શું થાય? જ્યારે વીજભાર છે એ એક છેડાથી બીજા છેડા, અને બે છેડા જ કહેવાય ને, તો એક છેડાથી બીજા છેડા ઉપર જાય ત્યારે શું થાય? એને અવરોધનો સામનો કરવો પડે. એટલે અહીંયા તમે વિચારો, આપણે કીધું કે આ જે Q વિદ્યુતભાર છે, અહીંયા આપણે કીધું કે એકમ ધન વિદ્યુતભાર છે ને ક્યાંથી ક્યાં જવાનું છે? B થી A પર જવાનું. હવે B થી A પર જાય તો આ કોષની અંદર રહેલા જે દ્રાવણો છે જેને આપણે રાસાયણિક દ્રવ્યો પણ કહીએ, એ રાસાયણિક દ્રવ્યોના કારણે એને કંઈક અવરોધનો સામનો કરવો પડે. ખ્યાલ આવે છે? તો એ જે અવરોધ છે એને કહેવામાં આવે છે આંતરિક અવરોધ. ફરીથી રિપીટ કરું છું, એકમ ધન વીજભાર B બિંદુથી ક્યાં જાય? A બિંદુ પર જાય. એ દરમિયાન આ જે બેટરી છે, આ જે સેલ છે, આ જે કોષ છે, એની અંદર રહેલા જે રાસાયણિક દ્રવ્યો, આ જે દ્રાવણો છે એ અંદર હોય, બરાબર છે. તો એ રાસાયણિક દ્રવ્યોના કારણે
એ જે વિદ્યુત ભાર છે એને કંઈક અવરોધનો સામનો કરવો પડે અને એ જે અવરોધ ઓફર કરે છે, આ કોષ દ્વારા જે અવરોધ લાગે છે એકમ ધન વીજભાર પર, એને કહેવાય એ કોષનો આંતરિક અવરોધ. તો અહીંયા લખીએ કે આ દરમિયાન એટલે જ્યારે એકમ ધન વિદ્યુત ભાર B થી A પર જાય છે એ દરમિયાન કોષમાં રહેલા રાસાયણિક દ્રવ્યોના કારણે આ વિદ્યુત ભાર શાનો સામનો કરે છે? અવરોધનો સામનો કરે છે. આપણે જે પેલી ડ્રિફ્ટ ઝડપમાં ભણતા હતા ને, ઇલેક્ટ્રોન છે એ બાકીના ઇલેક્ટ્રોન સાથે અને બાકીના જે લેટિસ બિંદુ ઉપર ગોઠવાયેલા જે ધન વીજભાર છે એની સાથે સતત ને સતત અથડામણો કર્યા કરે, કંઈક એના જ જેવું થાય. કેમ કે અસંખ્ય રાસાયણિક દ્રવ્યો અંદર હશે, બરાબર છે, એના આયનો હશે, તો એ આયનો સાથે છે એને અથડામણ થતી પણ હશે, એટલે એ રાસાયણિક દ્રવ્યોના કારણે આ જે એકમ ધન વિદ્યુત ભાર છે એ અવરોધનો સામનો કરે છે અને આ અવરોધને કોષનો આંતરિક અવરોધ કહેવાય. શું કહેવાય? કોષનો આંતરિક અવરોધ કહેવાય. સમજ પડી? અને એ આંતરિક અવરોધને સ્મોલ r વડે દર્શાવવામાં આવે છે. તો આ વાત થઈ આંતરિક અવરોધની. આંતરિક અવરોધ એટલે બીજું કશું નથી. આ મેં તમને કીધું બાહ્ય અવરોધ છે. તો આંતરિક અવરોધ ક્યાં આવે? તો કે આજે આપણે બેટરી લઈએ છીએ એના અંદર જે રાસાયણિક દ્રવ્યો છે એ રાસાયણિક દ્રવ્યો પેલા એકમ ધન વિદ્યુત ભારને B થી A પર જવા તો દેશે, પણ એ દરમિયાન એના ઉપર અવરોધ લગાડશે, એની ગતિને રોકવા પ્રયત્ન કરશે. તો એ જે કોષનો અવરોધ છે એને કહેવાય આંતરિક અવરોધ. સિમ્પલ વાત છે. કેમ કે અહીંયા પ્રવાહનું સતત નિર્માણ કરવા માટે એકમ ધન વિદ્યુત ભાર અહીંયાથી અહીંયા આ દિશામાં જવું તો પડશે જ ને. જઈ શકે છે, B થી A પર એ જાય છે, એ ઉર્જા પણ મેળવે છે, પણ એને B થી A દરમિયાન જવા માટે એ જે કોષની અંદર રહેલા જે રાસાયણિક દ્રવ્યો છે એના અવરોધનો સામનો કરવો પડે અને એ જે કોષનો અવરોધ છે એને કહેવાય એનો આંતરિક અવરોધ. સમજ પડી? જેને આપણે સ્મોલ r તરીકે દર્શાવી શકીએ. રેડી? તો હું તમને સર્કિટ અહીંયા બનાવું છું એટલે તમને વધારે સમજ આવે કે ખરેખર અવરોધ હોય છે કઈ રીતે. આપણે એને બહાર ન દર્શાવી શકીએ, પણ હું જસ્ટ તમારી સમજ માટે એ અવરોધ અહીંયા દર્શાવું છું અને એ પણ અહીંયા જ દર્શાવું છું. તમે જો આને કોપી ન કરી હોય તો આને કરી લેજો. હું એ જ અવરોધ અહીંયા દર્શાવું છું. બરાબર છે? અને થોડી વાર આ A અને B ને દૂર કરી દઈએ અને એ સર્કિટ છે એ થોડી હું વ્યવસ્થિત તમને અહીંયા કરી દઉં છું. બરાબર? તો આ બ્લેક જે માર્ક કરું છું, ડોટેડ લાઈન, આ ખરેખર આખો બેટરીનો જ ભાગ છે. બરાબર? એની અંદર અવરોધ પણ આવી ગયો, પણ મેં અલગથી દર્શાવ્યો એટલે તમને ખ્યાલ આવે. ખરેખર બેટરીની અંદર જ હોય, અલગથી દર્શાવવાનો ન હોય. બરાબર? આ A છેડો અને આ B છેડો. તો હવે સમજ પડી? જુઓ, એકમ ધન વિદ્યુત ભારને B થી A તરફ જવાનું તો છે જ, તો જ પ્રવાહનું નિર્માણ થવાનું. તો B થી A દરમિયાન જાય તો વચ્ચેનો અવરોધ નડે. એ કયો અવરોધ? તો કે કોષનો આંતરિક અવરોધ. એ અવરોધને અહીંયા બહાર દર્શાવી દીધો. ખબર પડી કે ન પડી? રેડી? તો આ વાત હતી કોષના આંતરિક અવરોધની. હવે વાત કરીએ આપણે EMF ની. તો EMF છે શું? તો આપણે લખીએ EMF. આ કન્ટિન્યુમાં છે હો ભાઈ. અને એને કહેવાય વિદ્યુત ચાલક બળ. ગુજરાતીમાં શું કહેવાય? ઘણી જગ્યાએ તમે વાંચશો વિદ્યુત ચાલક બળ, અથવા એને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. શું કહેવાય? તો એક એક શબ્દ લઈ લો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, EMF થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો આ છે EMF નું પૂરું નામ, વિદ્યુત ચાલક બળ અથવા ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. તો તમને એમ થતું હશે કે આ બળ છે ને સર? ભાઈ બળ નથી, ખમ્મા બળ નથી. આ ખ્યાલ આવ્યો? હું સમજાવું શું છે. જુઓ, આપણે શું કીધું કે એકમ ધન વિદ્યુત ભાર B થી A પર પહોંચે ત્યારે ઉર્જા મેળવે. તો કે આ મેળવે, તો એને જે મેળવેલી ઉર્જા છે ને એને જ કહેવાય વિદ્યુત ચાલક બળ, એટલે કે EMF. શું કહેવાય? આજે એકમ ધન વિદ્યુત ભાર છે, આપણે એકમ ધન વિદ્યુત ભારની વાત કરીએ, B થી A પર પહોંચે એ દરમિયાન એને મેળવેલી ઉર્જા છે એને કહેવાય EMF. એટલે હું વ્યાખ્યા લખું છું, વ્યવસ્થિત સમજી લેજો કે એકમ ધન વિદ્યુત ભાર કોષના કયા છેડાથી? ઋણ છેડાથી ધન છેડા પર. કોષના ઋણ છેડાથી ધન છેડા પર પહોંચે
તે દરમિયાન તેને મળતી ઉર્જા અથવા તેણે મેળવેલી ઉર્જા, તેને મળતી ઉર્જાને EMF કહે છે. વ્યવસ્થિત સમજો. એકમ ધન વિદ્યુત ભાર એ કોષના ઋણ છેડાથી ધન છેડા પર પહોંચે એ દરમિયાન એને મળતી ઉર્જાને EMF કહેવાય. મેં તમને કીધું એને ઉર્જા મળે, ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? બરાબર. પણ એ જે ઉર્જા મળે ને મિત્રો, આપણે આગળ ચર્ચા કરીશું, એ જે ઉર્જા મળે ને એમાંથી અમુક ઉર્જા ક્યાં વપરાઈ જાય? આ અવરોધનો સામનો કરવામાં વપરાઈ જાય. સમજ આવે કે ન આવે? ઋણ છેડાથી ધન છેડા પર જાય છે એટલે એને અમુક ઉર્જા મળવાની, મેં તમને સમજાવ્યું એ મુજબ. પણ એ કુલ ઉર્જા જે મળે છે એમાંથી અમુક ઉર્જા ક્યાં ખર્ચાઈ ગઈ છે? આ કોષનો જે આંતરિક અવરોધ છે, આંતરિક અવરોધનો સામનો તો કરવો ને, તો અવરોધનો સામનો કરવામાં વપરાઈ જાય. સમજ આવે છે? તો એ આપણે જોઈશું આગળ. પણ આ સમજી લો કે એકમ ધન વિદ્યુત ભાર કોષના ઋણ છેડાથી ધન છેડા પર પહોંચે ત્યારે એને મળતી ઉર્જાને EMF કહેવાય. એટલે EMF એટલે શું ખબર ખરેખર? આ EMF એટલે એકમ ધન વિદ્યુત ભાર દીઠ, એટલે અહીંયા લખીએ વિદ્યુત ભાર અને એકમ ધન વિદ્યુત ભાર દીઠ એને મળતી ઉર્જા. તો EMF બરાબર ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર. એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા, એવું જ થયું ને? વ્યાખ્યા પ્રમાણે જુઓ, એકમ ધન વિદ્યુત ભારને મળતી ઉર્જા એટલે EMF. તો અહીંયા જુઓ તો ઉર્જાનો એકમ શું આવે? તો ઉર્જાનો એકમ આવે જૂલ, વિદ્યુત ભારનો એકમ આવે કુલંબ. તો આને આપણે શું કહેતા હતા ભાઈ? વોલ્ટ કહેતા હતા કે નહીં? તો આ EMF છે એ શું છે ખરેખર? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કે નહીં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ થયો EMF. તમને જ્યારે પણ આ કીધું છે વિદ્યુત ચાલક બળ અથવા EMF, તો એ ખરેખર બળ નથી. જો ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ દેખાય છે પણ એ ફોર્સ નથી. ખ્યાલ આવે ને? એ ઉર્જા છે, એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે, એનો એકમ છે EMF નો એકમ વોલ્ટ છે. જેવી રીતે આપણે વોલ્ટેજ નો એકમ વોલ્ટ લઈએ એવો EMF નો એકમ પણ વોલ્ટ છે, ભૂલાઈ ન જાય. રેડી? ચાલો હવે ત્રીજી વાત કરીએ ટર્મિનલ વોલ્ટેજની. શાની વાત કરીએ આપણે? ટર્મિનલ વોલ્ટેજની. ચાલો આવી જઈએ ટર્મિનલ વોલ્ટેજમાં. ટર્મિનલ વોલ્ટેજને આપણે V તરીકે દર્શાવીશું. જે આપણે સામાન્ય રીતે લઈએ છીએ ને મિત્રો વોલ્ટેજ, એ ખરેખર ટર્મિનલ વોલ્ટેજ હોય. એ કઈ રીતે સમજો? ટૂંકમાં પહેલા સમજાવું કે આપણે વાત કરી કે એકમ ધન વિદ્યુત ભાર છે એ ક્યાં B થી A પર પહોંચે, એટલે અથવા બેટરીના ઋણ છેડાથી ધન છેડા પર પહોંચે એ દરમિયાન એને ઉર્જા મળે ને એને કહેવાય EMF. બરાબર. પણ એને જે કુલ ઉર્જા મળી છે એને આપણે EMF કીધું. EMF ને આપણે E તરીકે દર્શાવીશું. બરાબર. EMF ને આપણે શું, કયા સિમ્બોલ તરીકે દર્શાવીશું? E. આવી રીતનો E દર્શાવીશું. દ જેવું લખીશું, આવું દ. અથવા તમે આવું પણ કરી શકો, તમે ખોટું નથી, પણ દ જેવું આપણે કરીશું એટલે EMF. બરાબર. તો એને કુલ ઉર્જા મળે છે કેટલી? ખરેખર E જેટલી મળે છે, આટલી. બરાબર. પણ એમાંથી મેં કીધું એમ કે આ કોષનો જે આંતરિક અવરોધ છે એમાં અમુક ઉર્જા ખર્ચાઈ જાય ભાઈ. આ અવરોધનો સામનો કરવામાં ઉર્જા ખર્ચાઈ જાય. તો એ કેટલી ઉર્જા ખર્ચાય એ આપણે ગણવું પડે ને, કે ન ગણવું પડે? ખરેખર EMF છે શું, હું ટૂંકમાં સમજાવું તો કુલ મળ્યું E જેટલું, કુલ ઉર્જા આટલી મળી. એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા છે એટલે EMF થયું, વોલ્ટેજ થઈ ગયો. વિદ્યુત ભારના ઉર્જાના છેદમાં વિદ્યુત ભાર, એકમ વિદ્યુત ભાર દીઠ ઉર્જા એટલે EMF. હવે એમાંથી માઇનસ કરવું પડે. કેમ માઇનસ? કારણ કે અહીંયા ઉર્જા ખર્ચાઈ જાય છે. તો એ કેટલી ઉર્જા ખર્ચાઈ જાય? તો આ ખરેખર વોલ્ટેજ જ થયો ને, કે બીજું કાંઈ છે? સમજો, આ ખરેખર વોલ્ટેજ જ થયો. તો અહીંયાથી પ્રવાહ કેટલો પસાર થાય? I જેટલો જ થવાનો ને. આખી સર્કિટમાં I જેટલો, અહીંયાથી કેટલો પ્રવાહ પસાર થાય? I જેટલો. આ અવરોધનું મૂલ્ય કેટલું? R. તો માઇનસ IR કરી દઈએ. જુઓ, આ એક પ્રકારનો વોલ્ટેજ જ છે, એનો એકમ જો વોલ્ટેજ જ છે, EMF નો એકમ વોલ્ટ છે. તો આ વોલ્ટેજ છે તો એમાંથી વોલ્ટેજ જ બાદ કરવા પડે. તો આ EMF માંથી આ કોષનો આંતરિક અવરોધ R છે, પ્રવાહ પસાર થતો પ્રવાહ I છે, તો E માઇનસ IR કરો અને તમને આ જે V મળે ને ભાઈ, આ V, એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. સિમ્પલ છે. આ સૂત્ર આવી ગયું. સમજાવું હું ડિટેલમાં, પણ આ સૂત્ર આવી ગયું કે કુલ ઉર્જા કેટલી મળે? E મળે. હવે એમાંની અમુક ઉર્જા છે અહીંયા વપરાય જાય, અવરોધનો સામનો કરવામાં વપરાય જાય એટલે માઇનસ કરવું પડે. કેટલી ઉર્જા વપરાય એટલે કે કેટલો વોલ્ટેજ? આ બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ હોય બાદ કરી દો. તો આ બે છેડા વચ્ચે વોલ્ટેજ ડ્રોપ કેટલો? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો પ્રવાહ I અને અવરોધ છે R, સ્મોલ r. તો IR પણ માઇનસ કરવું પડે કેમ કે એટલું ખર્ચાઈ જાય છે. તો E માઇનસ IR એટલે તમને મળી જો ટર્મિનલ વોલ્ટેજ. તો આ સૂત્ર આપણે સાબિત કરીશું હમણાં. બરાબર. તો આટલી વસ્તુ ટૂંકમાં સમજ પડી. તો સૌથી પહેલા આપણે ટર્મિનલ વોલ્ટેજની વ્યાખ્યા આપીએ. તો ટર્મિનલ વોલ્ટેજની વ્યાખ્યા કંઈક આવી છે
કે બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય, બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય તે દરમિયાન બેટરીના બે છેડા વચ્ચે વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે કે પોટેન્શિયલ ડિફરન્સને ટર્મિનલ વોલ્ટેજ કેપિટલ વી કહે છે, જેને આપણે અત્યાર સુધી કેપિટલ વી લેતા હતા ને, ઓહમના નિયમમાં આપણે કેપિટલ વી લીધો, ઘણી બધી જગ્યાએ વોલ્ટેજ લીધા, એ આ ટર્મિનલ વોલ્ટેજ હતા પહેલા. સમજ પડી કે ન પડી? ફરીથી રિપીટ કરો. બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય, બેટરીમાંથી પ્રવાહ ક્યારે વહે? જ્યારે તમે બાહ્ય કોઈક અવરોધ જોડો, તાર જોડો, ધારો કે અવરોધ જોડતો જ નથી, બેટરી એમની એમ છે, તો પ્રવાહ વહે? ન વહે. એટલે બેટરીમાંથી જ્યારે પ્રવાહ વહેતો હોય, કેમ કે જો અહીંયા સૂત્ર મેં તમને આવું કરાવ્યું હમણાં, V = E - IR, આવું જ કીધું હતું ને. તો પ્રવાહ ન વહેતો હોય તો V = E હોય, બરાબર છે, અને જેટલું EMF હોય બેટરીનો એટલો જ વોલ્ટેજ હોય. પણ અહીંયા મેં વ્યાખ્યા કંઈક આ પ્રમાણે આપી છે કે જ્યારે બેટરીમાંથી પ્રવાહ વહેતો હોય એ દરમિયાન બેટરીના બે છેડા વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. વિચારો, પ્રવાહ વહેતો હોય ત્યારે બેટરીના બે છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? તો કે જેટલો અવરોધના બે છેડા વચ્ચે હોય. સિમ્પલ. પ્રવાહ વહેતો હોય એ દરમિયાન બેટરીના બે છેડા વચ્ચે પીડી કેટલો? બેટરીના બે છેડા વચ્ચેનો પીડી એટલે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી. તો અવરોધના બે છેડા વચ્ચેનો પીડી હોય કેટલો? IR. V = IR. અહીંયા આપણે લઈએ તો પ્રવાહ I વહે છે અને અવરોધનું મૂલ્ય 4, તો V = IR. તો ખરેખર આ કિસ્સામાં પીડી આટલો થયો, ટૂંકમાં ટર્મિનલ વોલ્ટેજ આટલો થયો, પીડી નહીં પણ ટર્મિનલ વોલ્ટેજ આટલો થયો. સમજ પડી ને? તો એ જ સમજવાનું છે. તો આપણે લઈએ, ચાલો. તો અહીંયા હું એક અલગથી લખું છું કે ભાઈ EMF ની ડેફિનેશન, EMF ની વ્યાખ્યા મુજબ તો EMF ની વ્યાખ્યા શું છે? તો EMF ની વ્યાખ્યા લખું છું કે વર્ક ડન બાય ધ સેલ ઇન કેરિંગ અ યુનિટ ચાર્જ અલોંગ ધ ક્લોઝ સર્કિટ. એટલે EMF ની વ્યાખ્યા આપણે E લખીએ તો આપણે એવું લખી શકીએ કે એકમ ધન વિદ્યુત ભારને બંધ માર્ગ પર ગતિ કરાવવા બેટરી વડે થતું કાર્ય. સમજજો, કંઈક આવી જ વ્યાખ્યા છે. હું એકવાર રિપીટ કરી દઉં છું અહીંયાથી કે બાય ધ અલોંગ ધ ક્લોઝ સર્કિટ. ઓકે. એકમ ધન વિદ્યુત ભારને બંધ માર્ગ પર ગતિ કરાવવા બેટરી વડે થતું કાર્ય. હવે બંધ માર્ગ ઉપર છે તો ક્યાંથી ક્યાં? તો ધારી લો કે એ બિંદુથી શરૂ કર્યો. ક્યાંથી શરૂ કર્યો? એથી શરૂ કર્યો તો એથી બી આવવું પડે, પહેલા અહીંયા આવવું પડે. અહીંયા આપણે એ બિંદુ લઈએ, ચાલો. તો એથી શરૂ કર્યો, એથી બી આવવું પડે, અને પછી બંધ માર્ગ પૂરો કરવાનો તો બી થી આવવું પડે. એથી બી અને બી થી એ, તો બંધ માર્ગ થાય ને. સમજ પડી કે ન પડી? તો આને બે પાર્ટમાં વિચારી શકાય, હે ને, કે એ થી બી દરમિયાન R માંથી પસાર કરવું પડતું કાર્ય. આ એકમ ધન વિદ્યુતભાર માટે છો, સમજજો. એટલે કાર્ય તમારે એકમ ધન વિદ્યુતભાર દીઠ જ ગણવાનું, અને એકમ ધન વિદ્યુતભાર દીઠ તમે કાર્ય કરો એટલે કે ઉર્જા, તો EMF જ થયું એટલે વોલ્ટેજ જ થયા. તો A થી B દરમિયાન, આ A થી B દરમિયાન જાવ તો R માંથી પસાર થાય, તો A થી B દરમિયાન કેપિટલ R માંથી પસાર કરવું પડતું કાર્ય, પ્લસ હવે B થી A દરમિયાન સ્મોલ r માંથી પસાર કરવું પડતું કાર્ય. તો B થી A દરમિયાન સ્મોલ r માંથી મેં ટૂંકમાં લખ્યું છે, બરાબર, પસાર કરવું પડતું કાર્ય. આ બધાને સમજાવવું જોઈએ. જુઓ, એકમ ધન વિદ્યુત ભારને લઈ જવાનો છે બંધ માર્ગ ઉપર, અને એના માટે બેટરી વડે થતું કાર્ય એટલે કુલ EMF, જેને આપણે E તરીકે દર્શાવવું એ મેં કીધું. હવે તો બંધ માર્ગ ઉપર લઈ જાઓ તો A થી ફરીને પાછો A ઉપર આવવાનું, પહેલા A થી B જવાનું અને પછી B થી A આવવાનું. તો A થી B જાવ તો વચ્ચે બાહ્ય અવરોધ આવે, તો A થી B દરમિયાન કેપિટલ R માંથી પસાર કરવું પડતું કાર્ય. આ કાર્ય એકમ ધન વિદ્યુતભાર દીઠ છે, એવું યાદ રાખજો. પ્લસ B થી A દરમિયાન, હવે B થી A દરમિયાન આવો તો સ્મોલ r આવે, તો B થી A દરમિયાન સ્મોલ r માંથી પસાર કરવું પડતું કાર્ય, બરાબર. તો અહીંયા
આપણે ઈએમએફ ઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે કાર્ય કરવું પડે છે આર માંથી પસાર કરવા, કેપિટલ આર માંથી, એના માટે કાર્ય આપણે કેટલું કહી શકીએ? તો આપણે વી કહી શકીએ કે ન કહી શકીએ? સમજ આવે છે આ વસ્તુ? કેમ કે જે પણ કાર્ય કરીશું એ તો વોલ્ટેજ જ થવાનું, એકમ ધન વિદ્યુત ભાર દીઠ જે પણ કાર્ય એ તો ઈએમએફ એટલે કે વોલ્ટેજ જ થવાનું છે, બરાબર? તો વોલ્ટેજ આ થયો પ્લસ વી ડેશ, કે ન પડી? આ વી એટલે એ થી બી દરમિયાન કેપિટલ આર માંથી પસાર કરવા કરવું પડતું કાર્ય વી, જેને આપણે શું કહીએ છીએ? ટર્મિનલ વોલ્ટેજ. આ જે વી છે અહીંયા ટર્મિનલ વોલ્ટેજ નો એ જ આ છે, કેમ કે અવરોધના બે છેડા વચ્ચેનો પીડી કેટલો, પોટેન્શિયલ ડિફરન્સ કેટલો, ટર્મિનલ વોલ્ટેજ જેટલો, તો એ વી પ્લસ વી ડેશ એટલે કયો? તો કે બી થી એ દરમિયાન જે કરવું પડે છે, એટલે આ વી ડેશ એટલે ઓહમના નિયમ મુજબ આગળ વધો તો શું થાય આમાં? તો આની અંદર કિંમતો મૂકી શકાય ને બધી, તો વી ની જગ્યાએ શું મૂકી શકાય? આઈ આર, પણ આ એટલે આર એટલે કેપિટલ આર, અને અહીંયા વી ડેશ ની જગ્યાએ સ્મોલ આર માં આવશે. તો આટલું લખો, પછી આગળ વધીએ. જુઓ તો ચાલો, ઘણો સમય કાઢ્યો છે એટલે વ્યવસ્થિત હો ભાઈ લખો. ઓકે, ચાલો. એક એક બાબતને વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરજો, બરાબર? ગોખવાની કોઈ જરૂર નથી, બધું ઈઝી જ છે. હવે તો આની અંદર કિંમતો મૂકી દો. આવી એટલે આર માંથી પસાર કરવા કરવું પડતું કાર્ય. તમને એમ થતું છે કાર્ય છે પણ કેમ વોલ્ટેજ લીખો? મેં એ સમજાવ્યું, એકમ ધન વિદ્યુત ભાર દીઠ કાર્ય છે એવું સમજવાનું છે અહીંયા આપણે. તો એકમ ધન ને લઈ જવાનો ને પાછો હારે, તો એકમ ધન વિદ્યુત ભાર દીઠ કાર્ય એટલે વોલ્ટેજ જ થયો. તો એક માટે વી અને બીજા માટે વી ડેશ. તો અહીંયા કિંમતો મૂકો તો શું આવે? E ઇઝ ઇક્વલ ટુ આ E એટલે EMF નો કુલ બધું આવી ગયું આની અંદર, બરાબર? હવે V એટલે I કેપિટલ R થાય વત્તા V ડેશ એટલે I સ્મોલ r થાય, કેમ કે પ્રવાહ તો સરખો જ છે ભાઈ, પરિપથમાં પ્રવાહ તો બદલાય નહીં ને, હે? જ્યાં I બરાબર અહીંયા લખી દઈએ આપણે, I બરાબર પરિપથમાંથી વહેતો પ્રવાહ, પરિપથમાંથી વહેતો પ્રવાહ, સિમ્પલ. તો આ આર છે બાહ્ય અવરોધ હતો અને સ્મોલ આર છે તમારો કોષનો આંતરિક અવરોધ. તો આને અંદરથી આપણે આઈ કોમન કાઢી શકીએ તો શું આવે? તો આઈ તમે કોમન કાઢી લો તો આર પ્લસ સ્મોલ આર થઈ જાય કે ન થઈ જાય? બરાબર. આના ઉપરથી પરિપથમાંથી વહેતો પ્રવાહ જો આપણને જોઈતો હોય તો બેટરીનું ઈએમએફ જાણતા હોઈએ તો આર પ્લસ આર કરીને તમે આ ગણતરી કરી શકો. સમજ પડી? એનો મતલબ શું થયો? તો જુઓ અહીંયા આર પ્લસ સ્મોલ આર, એનો મતલબ કે બાહ્ય અવરોધ સાથે બેટરીનો આંતરિક અવરોધ કેવા જોડાણમાં? શ્રેણી જોડાણમાં ભાઈ. બાહ્ય અવરોધ સાથે બેટરીનો આંતરિક અવરોધ કેવા જોડાણમાં કહેવાય? સૂત્ર જુઓ, આર પ્લસ સ્મોલ આર, તો કે બંનેનું શ્રેણી જોડાણ હોય તો આ પરિપથમાંથી વહેતો પ્રવાહ આપણને મળી જાય. આટલી વસ્તુ ક્લિયર થઈ. હવે બીજું તમારે શોધવું છે, ધારો લો કે વોલ્ટેજ શોધવો છે, ટૂંકમાં આ વોલ્ટેજ શોધવો છે બાહ્ય, એટલે કે ટર્મિનલ વોલ્ટેજ શોધવો છે. તો આપણે લખી શકીએ, હવે અહીંયા આ સૂત્ર ઉપરથી તમે કરતા બનાવી શકો. ચાલો આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ, આને આપણે 1 કહીએ તો ખ્યાલ આવે. આના ઉપરથી ટર્મિનલ વોલ્ટેજને પકડો તો ટર્મિનલ વોલ્ટેજ શું થાય? તો V ઇઝ ઇક્વલ ટુ, મેં તમને કીધું કે V બરાબર તો E માઇનસ V ડેશ થાય. જુઓ તો શું કીધું તું કે કુલ હોય કેટલું? EMF E જેટલું, ઋણ છેડાથી ધન છેડા ઉપર જાય તો E જેટલું EMF હોય. યસ. એમાંથી બાદ શું કરવાનું? તો કે પેલા કોષના આંતરિક અવરોધ સ્મોલ r ના કારણે અમુક ઉર્જા વેડફાઈ જાય તો એ ઉર્જા બાદ કરવી પડે. તો આ V ડેશ, તો અહીંયા શું લખાય? E માઇનસ IR, કેમ કે V ડેશ ની જગ્યાએ આપણે IR મૂક્યું છે, ખ્યાલ આવે ને? એટલે V ડેશ ઇઝ ઇક્વલ ટુ IR. તો જો આ સૂત્ર બની ગયું કે ન બની ગયું? મેં આ સૂત્ર લીધું હતું, યાદ આવે છે? આ સૂત્ર બધા ભૂલી નહીં જતા હો ભાઈ, નહીતર કાંઈ આવડશે નહીં, પછી ખાલી રકમ જ જોવાની રહેશે. કુલ EMF E, કુલ ઉર્જા કેટલી મળે? ઋણ છેડાથી ધન છેડા પર જાય તો E જેટલી, પણ એમાંથી અમુક ઉર્જા છે એ પેલો આંતરિક અવરોધ સ્મોલ r નો સામનો કરવામાં વપરાઈ જાય તો આ એ જ છે. સમજ પડી ને? રેડી? તો E માઇનસ IR, તો આ તમારું થઈ ગયું ટર્મિનલ વોલ્ટેજ. અહીંયા V છે શું છે? તો આને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ. વ્યવસ્થિત લખી દો બધું. ટર્મિનલ વોલ્ટેજ. આ શું છે? તો કે EMF છે. EMF ની વ્યાખ્યા મેં તમને આપી. I શું છે? તો કે પરિપથમાંથી વહેતો પ્રવાહ છે.
આર શું છે તો એ આંતરિક અવરોધ છે. આ બધું તમને ખબર રહેવી જોઈએ. ઓકે. તથા બીજી રીતે જો આપણે લખવું હોય ટર્મિનલ વોલ્ટેજ તો IR પણ લખ્યું હતું. V ની જગ્યાએ આપણે શું લખ્યું? IR લખ્યું ને. તો I ની કિંમત તો આપણે મેળવી તો મૂકી દો કિંમત અહીંયા I ની. અહીંયા સમીકરણ 2 માંથી I ની કિંમત અહીંયા મૂકો તો શું આવે? E/R+R ઇન્ટુ કેપિટલ R. જુઓ E/R+R છે I ની જગ્યાએ ઇન્ટુ કેપિટલ R. તો આ પણ એક સૂત્ર બને આપણી પાસે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું. આ બધા સૂત્રો અગત્યના છે, પણ તમને એક સૂત્ર આવડતું હોય તો બાકીના સૂત્ર તમે ઇઝીલી બનાવી શકો. ખ્યાલ આવે ને? તો આ તમારે યાદ રાખવાનું છે. તો આ થઈ ગયું ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર. ત્યાર પછી મિત્રો આપણે R નું સૂત્ર પણ લખી શકીએ. તો સ્મોલ r નું સૂત્ર આપણે લખવું હોય તો સ્મોલ r ની કિંમત અહીંયાથી તમે પકડો, સમીકરણ 3 ઉપરથી જુઓ તો. ચાલો તો સમીકરણ 3 પરથી શું આવશે? તો અહીંયાથી r ને પકડો તો પહેલા તો આપણે એક સૂત્ર લખી દઈએ. IR ઇઝ ઇક્વલ ટુ IR આ બાજુ તો E માઇનસ V. EMF માંથી ટર્મિનલ વોલ્ટેજ બાદ કરવાનો. હવે R ઇઝ ઇક્વલ ટુ E માઇનસ V બાય I થાય કે ન થાય? થાય ને? R આપણને જોઈએ છે તો E માઇનસ V બાય I ની જગ્યાએ શું લખાય વિચારો તો? E માઇનસ V I ની જગ્યાએ આ બંને જુઓ V ઇઝ ઇક્વલ ટુ IR તો I ની જગ્યાએ V બાય R લખાય તો શું લખાય? V બાય R. સમજ પડે ને? તો અહીંયાથી સ્મોલ r શું બને છે? તો સ્મોલ r બને E માઇનસ V બાય V ઇન્ટુ R બને. જુઓ આ બધા વોલ્ટેજના જ પરિમાણ છે. આને પણ વોલ્ટેજનું પરિમાણ, આને પણ વોલ્ટેજનું, આને પણ વોલ્ટેજનું, બધા વોલ્ટેજના પરિમાણ. એટલે આનો જે એકમ છે એ જ આનો એકમ આવશે. તો આ થઈ ગયું સમીકરણ નંબર 5. ચાલો તો જરા ચેક કરી લઈએ. આવે છે E માઇનસ V/V ઇન્ટુ R. બરાબર છે? તો આ સૂત્ર તમારું કમ્પ્લીટ થયું. હવે તમે અહીંયાથી જોઈ શકો કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ જોઈએ છે. સમીકરણ 3 ઉપરથી વિચારો. ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ આ IR એટલે શું છે? આ કઈ ઉર્જા છે? તો કે પેલા રાસાયણિક દ્રવ્યોનો સામનો કરવામાં અથવા જેનો આંતરિક અવરોધ છે એનો સામનો કરવામાં ખર્ચાતી ઉર્જા છે. તો શું લખી શકો એને? તો તમે લખી શકો EMF ટર્મિનલ વોલ્ટેજ ઇઝ ઇક્વલ ટુ EMF માઇનસ આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. IR શું છે? આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તમે એવું લખવું હોય તો લખી શકો કે ટર્મિનલ વોલ્ટેજ બરાબર EMF માઇનસ આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ખ્યાલ આવે છે? ચાલો આટલું લખો, પછી આપણે થોડાક આગળ જઈએ. ઓકે, ચાલો જુઓ તો અહીંયા એટલામાં પૂરું થઈ જશે. બે નોટ કરીએ આપણે, તમને ખ્યાલ આવે. આ સૂત્ર જુઓ. ધારી લો કે બાહ્ય પરિપથમાં અવરોધ હતો એ જોડ્યો જ નથી. ટૂંકમાં બેટરીના બે છેડા એમ જ છે, એને ક્લોઝ નથી કરી, બંધ સર્કિટ નથી, ઓપન સર્કિટ છે. બરાબર? તો અહીંયા આપણે લખીએ ઓપન સર્કિટ. ખબર પડે ને? ઓપન સર્કિટમાં બાહ્ય અવરોધ જોડ્યો નથી. ટૂંકમાં હવે અવરોધ ન જોડ્યો હોય તો પ્રવાહનું વહન થાય? ન થાય. જ્યારે પ્રવાહનું વહન ન થાય તો આ બીજી ટર્મ કેવી થઈ જાય? 0. એટલે જ્યારે ઓપન સર્કિટ હોય ત્યારે પ્રવાહનું મૂલ્ય કેટલું ભાઈ? 0. કેમ કે પ્રવાહ વહેવાનો જ નથી અને વહેવા માટે જે માર્ગ હતો એ તો આપણે લગાડ્યો જ નથી, જોડ્યો જ નથી. તો I ઇઝ ઇક્વલ ટુ 0 તો બીજી ટર્મ 0. તો V ઇઝ ઇક્વલ ટુ E. એટલે કે જેટલું EMF હોય એટલો જ ટર્મિનલ વોલ્ટેજ હોય. સમજ પડી ને? કેમ કે પ્રવાહ જ નથી વહેતો. હવે પ્રવાહ નથી વહેતો તો તમારે પેલા અવરોધનો સામનો કરવાનો સવાલ જ નથી. એટલે જેટલો બેટરીનું EMF એટલો જ ટર્મિનલ વોલ્ટેજ. તો અહીંયા તમે લખી શકો કે टर्मिनल वोल्टेज इज इक्वल टू बैटरी का EMF. समीकरण 3 ઉપરથી ભાઈ એ તમે અહીંયા નોટ ડાઉન કરી લેજો. ચાલો લખી દઉં. તમે લખશો કે નહીં લખો મને ખબર નથી, પણ હું લખી દઉં અહીંયા. રેડે? પ્રવાહ ન વહે તો EMF ઇઝ ઇક્વલ ટુ ટર્મિનલ વોલ્ટેજ. કેસ 2 શું કહેવા માંગે છે ભાઈ? કેસ 2 શું લાગે તમને? શું કહીશું આપણે? તો કે હવે ક્લોઝ સર્કિટ. ક્લોઝ સર્કિટ એટલે આપણે જે બનાવી હતી એ અવરોધ જોડી દીધો છે કેપિટલ R બાહ્ય પરિપથમાં. એટલે
જો અવરોધ જોડી દઈએ તો આ પ્રવાહ શૂન્ય થાય, તો કે ભાઈ ન થાય, તો પ્રવાહ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, I ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને હવે તમે જુઓ કે પ્રવાહ વહે છે, આંતરિક અવરોધનું મૂલ્ય કદાપી શૂન્ય ન હોય, અને આ પણ યાદ રાખજો કે કોષનો આંતરિક અવરોધ હોય જ હોય, એ ક્યારેય શૂન્ય ન હોય. એવું નહીં સમજવાનું કે આંતરિક અવરોધ નહીં હોય. આંતરિક અવરોધ ક્યારેય શૂન્ય ન હોય, પ્રવાહ પણ હવે શૂન્ય નથી, બંધ સર્કિટ છે, ક્લોઝ સર્કિટ. તો IR નું કંઈક મૂલ્ય હશે, એટલે E માઇનસ IR કરો તો કંઈક એનો જે જવાબ આવશે એ જવાબ કેટલો હશે? એ જવાબ છે આગળના કિસ્સા કરતા તો ઓછો જ હશે ને. જ્યારે સર્કિટ ઓપન હતી ત્યારે તો V ઇઝ ઇક્વલ ટુ E જેટલું હતું, પણ હવે સર્કિટ બંધ છે તો હવે આ જે વોલ્ટેજ છે ટર્મિનલ વોલ્ટેજ એ EMF જેટલો હશે નહીં હોય. અમુક ટર્મ માઇનસ થઈ ગયું છે, અમુક મૂલ્ય બાદ થઈ ગયું છે, એટલે આ V નું મૂલ્ય E કરતા ઓછું હશે. તો તમે અહીંયા ડાયરેક્ટ લખી શકો ને કે V ઇઝ લેસ ધેન E. સમજ પડી કે ન પડી? બંને કેસમાં જુઓ, ઓપન સર્કિટ હોય તો ટર્મિનલ વોલ્ટેજ EMF જેટલા જ હોય, પણ હવે પ્રવાહ વહે છે તો આ ટર્મ શૂન્ય નથી, અને આ ટર્મ શૂન્ય નથી તો E માંથી એટલી વેલ્યુ ઓછી થશે, એટલી ઓછી થશે એટલે V નું મૂલ્ય એટલું ઓછું મળશે. તો V નું મૂલ્ય છે એ બેટરીના EMF કરતા ઓછું હોય. આ બંને વસ્તુ તમને સમજાવવી જોઈએ, બરાબર છે? તો આટલું કોપી કરી લો, પછી આપણે આની અંદર જ આગળ વધીએ. ચાલો મિત્રો, આગળ જે આપણે સૂત્રો લીધા, બરાબર છે, એ સૂત્ર પર આધારિત થોડીક બેઝિક માહિતી જોઈ લઈએ, અને અગત્યના સૂત્રો ઉપર પણ આપણે ધ્યાન દોરીશું. તો આપણે જે કોષ લીધો છે એના લાક્ષણિક વક્ર આલેખો આપણે બનાવવા છે, જે પણ સૂત્ર છે એના આધારિત છે, બરાબર. પહેલો આપણે આલેખ બનાવીએ એ કોષના EMF અને બાહ્ય અવરોધ R વચ્ચેનો. શબ્દો ખાસ સમજજો, કોષનું EMF અને બાહ્ય અવરોધ R વચ્ચે. તો આપણને ખબર છે કે જ્યારે પ્રવાહ ન વહેતો હોય, એટલે કે બાહ્ય અવરોધ જ્યારે જોડેલો નથી, બરાબર છે, ત્યારે I ઇઝ ઇક્વલ ટુ 0, કેમ કે પ્રવાહ વહેતો જ ન હોય પરિપથની અંદર, અને પ્રવાહ ન વહેતો હોય તો ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર છે એની અંદર I ઇઝ ઇક્વલ ટુ 0 મૂકો તો વોલ્ટેજ કેટલો થઈ જાય? ટર્મિનલ વોલ્ટેજ EMF જેટલો. ખ્યાલ આવે છે કે નહીં? તો વોલ્ટેજ છે EMF જેટલો થઈ જાય તો બાહ્ય અવરોધ ઉપર છે એ EMF આધારિત જ નથી. તમે બાહ્ય અવરોધ ગમે એટલો જોડો, એનાથી મતલબ જ નથી. સૂત્ર જ જુઓ, ખ્યાલ આવી જાય તમને. આની અંદર ક્યાંય બાહ્ય અવરોધ આવે છે અત્યારે? નથી આવતો. તો અવરોધ અહીંયા આવશે V ઇઝ ઇક્વલ ટુ IR, પણ એ તમે જ્યારે કિંમતો બધી મૂકો ત્યારે તમને ખ્યાલ આવે કે EMF નું મૂલ્ય છે એ R ઉપર ક્યારેય આધારિત જ નથી હોતું. R ગમે તેટલો હોય પણ EMF નું મૂલ્ય હંમેશા અચળ રહે. પણ કેવા સંજોગોમાં હું કહું છું? જ્યારે પ્રવાહ વહેતો ન હોય ત્યારની વાત કરું છું. પ્રવાહ વહેતો હોય ત્યારે હું કહેતો જ નથી. પ્રવાહ શૂન્ય હોય ત્યારે V ઇઝ ઇક્વલ ટુ E, અને વોલ્ટેજ આ EMF છે એ અવરોધ ઉપર આધારિત નથી. એટલે તમારો ગ્રાફ છે એ અવરોધની અક્ષને સમાંતર થઈ ગયો, એટલે આ એક સંબંધ થયો. યાદ રાખજો, પ્રવાહ ન વહે ત્યારે જ હું બોલું છું, બરાબર. નંબર 2, ટર્મિનલ વોલ્ટેજ અને બાહ્ય અવરોધ વચ્ચેનો સંબંધ. હવે પરિપથ બંધ કરીએ. હવે જોજો, હવે બંધ પરિપથ હોય તો શું થાય? પ્રવાહનું વહન થાય. તો હવે ટર્મિનલ વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ IR, અથવા આપણે સૂત્ર તારવેલું કે I ની કિંમત મૂકી દો. અહીંયાથી તમે I ની કિંમત ઉઠાવીને મૂકી શકો. તમારે જો સમજવું હોય તો ફરીથી તમને સમજાવી દઉં કે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ IR, E અને IR આ રીતે મૂકો તો E ઇઝ ઇક્વલ ટુ આ IR આ બાજુ આવે એટલે પ્લસ થાય, અને R પ્લસ સ્મોલ r થાય. I ની કિંમત ઉઠાવો તો E ના છેદમાં R પ્લસ R, તો E ના છેદમાં R પ્લસ R, અને આ કેપિટલ R તો છે જ, બરાબર. હવે આ જે R છે એને છેદમાં લખી શકાય. કોના છેદમાં? છેદના છેદમાં લખાય. આ R અહીંયા છે, આ છેદનો છેદ લખવું એ ખરેખર અંશમાં કહેવાય, બરાબર. તો આ R અહીંયાથી પકડીને આના છેદમાં જવા દઈએ તો વસ્તુ એ જ થઈ. તો આના છેદમાં જવા દો, છેદનું વિભાજન, તો R ના છેદમાં કેપિટલ R એટલે 1, અને સ્મોલ r ના છેદમાં કેપિટલ R, એ તો છે જ અહીંયા જુઓ. સમજ પડી ને? આ R છે એના છેદ છે એના છેદમાં જવા દો તો છેદનો છેદ અંશમાં જ કહેવાય ને, બરાબર. તો આ સૂત્ર તમને મળે. આના પર આધારિત હવે આપણે શું કરવું છે? V અને R વચ્ચેનો સંબંધ. હવે જુઓ, V અને R દેખાય છે તમને? તો R જુદો જુદો હોય તો આ ટર્મિનલ વોલ્ટેજ કેટલો જોઈએ? તો જુઓ, R વધે, અહીંયા કેપિટલ R વધે તો આ ટર્મ છે સ્મોલ r અપોન કેપિટલ R એ કેવી થાય? ઘટે. આ ઘટે. +1 કરું તેમાં કઈ ફરક નથી, અને આ +1 જ છે, એટલે આને તમે થોડી વાર માટે ધ્યાનમાં ન લો તો પણ ચાલે. તો આ ટર્મ કેવી થઈ? ઘટી. આ ઘટી તો આ શું થાય? વધે, કેમ કે EMF તો અચળ જ હોય ભાઈ કોષનું. ખ્યાલ આવે ને? તો આ ટર્મ ઘટી એટલે વોલ્ટેજ વધ્યો. તો જો R વધે તો આ ટર્મ ઘટે, અને આ ઘટે તો આ વધે, તો R વધે તો V વધે. સિમ્પલ. હવે R0 લઈ લો તો 1/0 ઇન્ફાઇનાઇટ, 1 પ્લસ ઇન્ફાઇનાઇટ તો આખું ઇન્ફાઇનાઇટ, એટલે 1/∞ તો 0, તો વોલ્ટેજ 0 છે. પછી R ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r, એટલે કે બાહ્ય અવરોધ છે કોષના આંતરિક અવરોધ જેટલો જ હોય તો R ના છેદમાં R એટલે 1, 1 + 1 2, EMF નો અડધો ભાગ થઈ ગયો E/2.
રેડી વોલ્ટેજ છે ટર્મિનલ વોલ્ટેજ જે ઈએમએફ કરતા અડધું થઈ જાય અને ધારી લો કે r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ લઈએ તો 1 upon ઇન્ફાઇનાઇટ 0 1 plus 0 એટલે 1 તો e ના છેદમાં 1 એટલે e તો વોલ્ટેજ કેટલો ઈએમએફ જેટલો તો r ઇન્ફાઇનાઇટ હોય તો વોલ્ટેજ ઈએમએફ જેટલો આ સૂત્ર ઉપરથી બોક્સ વાળા ઉપરથી આ ચારે ચાર વસ્તુ લખી હવે v અને r વચ્ચેનો સંબંધ જોઈએ બનાવો તો જુઓ v r બરાબર 0 ત્યારે v 0 જુઓ r 0 તો v પણ 0 હવે આપણે એવું કીધું કે r વધે તો v વધે એટલે r જેમ જેમ વધે એમ v વધે તો ગ્રાફ કેવો આવે તો ગ્રાફ છે કે આ રીતે બનાવી શકાય જોતા જજો કે અહીંયાથી કિંમતો છે વધતી જાય છે r વધે એમ v નું મૂલ્ય પણ વધતું જાય નેચર તમને આ પ્રમાણે ન મળે r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r હોય r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r ત્યારે ઈએમએફ અડધું e/2 અને સોરી ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતા અડધો r ઇઝ ઇક્વલ ટુ સ્મોલ r હોય ત્યારે ટર્મિનલ વોલ્ટેજ ઈએમએફ કરતા અડધો અને r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ ધારો કે આ બિંદુ ઇન્ફાઇનાઇટ નું છે r ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ તો એ બિંદુએ ટર્મિનલ વોલ્ટેજ કેટલો ઈએમએફ જેટલો આ બધી વસ્તુ તમને સમજાય છે બરાબર એનાલિસિસ તમને આવડવું જોઈએ તમે કરજો અને v અને i વચ્ચેનો સંબંધ મેળવીએ એટલે ટર્મિનલ વોલ્ટેજ અને પરિપથમાં વહેતો પ્રવાહ એના માટેનું સૂત્ર કયું તો આને પકડો આની અંદરથી થોડુંક આપણે રીઅરેન્જમેન્ટ કરીએ તો આ માઈનસ વાળું પદ પહેલા લખીએ અને e વાળું પદ પછી લખીએ તો આવું લખાય v ઇઝ ઇક્વલ ટુ -ir પ્લસ ઈએમએફ હવે એને આપણે y બરાબર mx પ્લસ c સાથે સરખાવીએ તો જુઓ તો v અને i વચ્ચેનો સંબંધ તો y અક્ષ ઉપર શું લેવાનું વોલ્ટેજ લેવાનું આવી ગયો છે x અક્ષ ઉપર શું લેવાનું તો અહીંયા i લેવાનો ખાલી i બોલું છું માઈનસ i નથી બોલતો x અક્ષ તરીકે i તો છે તો હવે વધ્યું શું તો આ m વધ્યો m એ m કોને સમતુલ્ય થાય જુઓ તો -r ને સમતુલ્ય થાય -r ને સમતુલ્ય તો m બરાબર -r અને આ c કોને સમતુલ્ય થયો તો કે કોષના ઈએમએફ ને સમતુલ્ય થયો તો c ઇઝ ઇક્વલ ટુ e અને આ c એટલે શું છે આંતરછેદ કઈ અક્ષ ઉપરનો y અક્ષ પરનો આંતરછેદ સમજી શકો તમે તો તમે ગ્રાફ બનાવો તો ખ્યાલ આવે v અને i નો ગ્રાફ બનાવો તો આવો આવે કેમ આવો બનાવ્યો ઢાળ કેવો છે -r ઋણ છે સમજ પડી ને r એટલે આંતરિક અવરોધ પણ એ તો માઈનસ છે એટલે v અને i નો આલેખ કેવો આવે આ રીતનો આવે ઢાળ ઋણ છે બરાબર સમજી શકો તમે અહીંયા જો તમારે દર્શાવવું હોય તો તમે લખી પણ શકો આ રીતના કે આ ધારી લો કે ઢાળ છે તો અહીંયા m ઇઝ ઇક્વલ ટુ -r આ તમે કરી શકો અહીંયા લખ્યું છે જ વસ્તુ મેં અહીંયા દર્શાવી છે ઢાળ ઋણ મળે આવા આલેખનો આ તમે ઘણી બધી વખત ભણી ચૂક્યા છો બરાબર છે થોડુંક વ્યવસ્થિત ભાઈ ચાલો અહીંયા ABC તો છે જ એટલે નામ આપવાની જરૂર ચાલો આનો ઢાળ છે -r થઈ ગયો રેડી તો હવે તમે જુઓ અહીંયા બે બિંદુ દર્શાવ્યા a અને b ત્યાં એ બિંદુ પાસે જુઓ તો શું શૂન્ય છે એ બિંદુ પાસે વોલ્ટેજનું કંઈક મૂલ્ય છે પણ પ્રવાહ શૂન્ય છે તો i ઇઝ ઇક્વલ ટુ 0 i 0 મૂકો અહીંયા તો આ પહેલું પદ 0 તો v ઇઝ ઇક્વલ ટુ e તો જો v એ બિંદુ પાસેનો વોલ્ટેજ કેટલો ઈએમએફ જેટલો સમજ પડે ને અને b બિંદુ પાસે શું શૂન્ય તો કે વોલ્ટેજ શૂન્ય b બિંદુ પાસે વોલ્ટેજ શૂન્ય v 0 મૂકો તો e ઇઝ ઇક્વલ ટુ ir લખાય તો ઈએમએફ નો e ઇઝ ઇક્વલ ટુ -ir આ બાજુ આવે પ્લસ ir પણ b બિંદુ પાસેનો પ્રવાહ લખવો પડે તો ib લખ્યો મેં આ તો બધાને સમજાય બરાબર એના ઉપરથી r ને કરતા બનાવો શું આવે ઈએમએફ ના છેદમાં ib એટલે જેટલું ઈએમએફ હોય એ ઈએમએફ અને છેદમાં ib લખી દો સમજો છો ને આ વસ્તુ જેમ કે અહીંયા e -0 કરો આનો ઢાળ લો તો e -0 તો e જ થવાનું અને 0 આ b પાસેનો પ્રવાહ કેટલો ib તો 0 ib તો શું મળવાનું xm નો તફાવત મળવાનો e -0 છેદમાં 0 ib પણ અહીંયા ઉલટું લખ્યું છે ib -0 એટલે ખાલી ib જ વધવાનું એટલે તમને ઢાળ કેવો મળ્યો ધન મળ્યો એનો મતલબ શું કે ભાઈ vi આલેખ છે એનો જે તમને ઢાળ મળે એનું ઋણ મૂલ્ય લઈ લો એટલે તમને r મળી જાય vi આલેખ છે એનો ઢાળ કેટલો છે તો આ m છે એનું ઋણ મૂલ્ય લઈ લો તો અહીંયા માઈનસ લગાવો તો અહીંયા માઈનસ પ્લસ સિમ્પલ બરાબર તો r ઇઝ ઇક્વલ ટુ -m એનો મતલબ કે vi આલેખનો જે ઢાળ છે એનું ઋણ મૂલ્ય એટલે તમને આંતરિક અવરોધ મળી જાય રેડી તો આ બધી વસ્તુ તમને ખ્યાલ આવવો જોઈએ હવે આપણે જે સૂત્રો ભણી ગયા એના અહીંયા જરા નોંધ કરી લઈએ બેટરીનું ઈએમએફ આ કીધું એકમ ધન વિદ્યુત ભાર દીઠ ઉર્જા અથવા એકમ ધન વિદ્યુત ભાર બેટરીના ઋણ છેડાથી ધન છેડા પર જાય ત્યારે એને મળતી ઉર્જા એટલે ઈએમએફ બરાબર બીજું કે r આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે ઈએમએફ કયા સૂત્રથી અપાય તો ઈએમએફ નું સૂત્ર અહીંયા છે r આંતરિક અવરોધ ધરાવતા કોષ માટે ઈએમએફ e ને કરતા બનાવો v ઇઝ ઇક્વલ ટુ સોરી e ઇઝ ઇક્વલ ટુ v પ્લસ ir થાય એ જ લખ્યું છે અને અહીંયા v ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો તમે આવું લખી શકો ને v ઇઝ ઇક્વલ ટુ i કેપિટલ R તો i કેપિટલ R લખો i કોમન કાઢો તો r પ્લસ સ્મોલ r થઈ જાય તો બીજું સૂત્ર ત્રીજું ટર્મિનલ વોલ્ટેજનું આ સૂત્ર કીધું અને આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે બરાબર ખાસ જો કે બધા યાદ રાખવાના છે પણ ખાસ આ યાદ રાખજો
આ ટર્મિનલ વોલ્ટેજ એટલે ઓહમના નિયમ પરથી V = IR, અને I ની કિંમત મેં તમને અહીંયા લેવાની કીધી, તમે ત્યાં મૂકી શકો, બરાબર છે. I ની કિંમત મૂકો E/R+R, અને ઇન્ટુ કેપિટલ R તો છે જ. તો આપણે જે લેબની અંદર વોલ્ટેજ માપીશું વોલ્ટમીટરથી, બરાબર, અથવા વોલ્ટમીટરની અંદર જે રીડિંગ આપણને બતાવશે આ વોલ્ટેજ છે, ટર્મિનલ વોલ્ટેજ. તમે EMF માપવું હોય તો EMF માપવા માટે આપણી પાસે આ આંતરિક અવરોધ R હોવો જોઈએ. ખ્યાલ આવે છે? આનો પ્રયોગ પણ આપણી પાસે છે, કોષનો આંતરિક અવરોધ નક્કી કરવો એવો 12 સાયન્સમાં પ્રયોગ પણ છે. રેડી? તો આપણે પહેલા ટર્મિનલ વોલ્ટેજ માપી લેવાનો, અને ટર્મિનલ વોલ્ટેજની કિંમત અહીંયા મૂકી દો. આ EMF ની કિંમત આપણને જોઈએ છે ધારી લો, તો આપણને આંતરિક અવરોધ ખબર હોવી જોઈએ, અથવા આંતરિક અવરોધ જોઈએ છે તો EMF ની કિંમત ખબર હોવી જોઈએ, બરાબર. એટલે બંને આપણી પાસે છે. થિયરી પણ આવશે કે EMF ની સરખામણી કઈ રીતે કરાય, આંતરિક અવરોધ કઈ રીતે શોધાય, એ આપણે આગળ ભણીશું. રેડી? તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. લેબની અંદર આપણે જે પણ વોલ્ટેજ માપીએ કયા હોય? ટર્મિનલ વોલ્ટેજ હોય. રેડી? આ તમારો વાયવાનો પણ ક્વેશ્ચન બની શકે. પછી આ ચોથું અને પાંચમું ખાસ યાદ રાખજો કે બેટરી જ્યારે ડિસ્ચાર્જ થતી હોય, આપણો કોષ છે એ જ્યારે ડિસ્ચાર્જ થતો હોય, ટૂંકમાં એમાંથી પ્રવાહનું વહન થતું હોય, સર્કિટની અંદર પ્રવાહનું વહન થતું હોય, ત્યારે ટર્મિનલ વોલ્ટેજ V = E-IR, એટલે EMF - IR વડે અપાય. પણ જ્યારે એના એ જ કોષનું ચાર્જિંગ થતું હોય, એટલે કે બેટરીનું ચાર્જિંગ થતું હોય, ત્યારે વોલ્ટેજ, ટર્મિનલ વોલ્ટેજ છે E+IR વડે અપાય. બંનેમાં ફરક શું છે? એકમાં માઇનસ છે, એકમાં પ્લસ છે. ડિસ્ચાર્જ હોય ત્યારે માઇનસ આવે, અને જ્યારે કોષનું ચાર્જિંગ થતું હોય ત્યારે પ્લસ આવે. આ વસ્તુ તમને ખ્યાલ રહેવો જોઈએ, બરાબર. આના પર આધારિત તમને MCQ પૂછી શકાય, સવાલો કરી શકાય. રેડી? તો આ બંને સૂત્રો અગત્યના છે. ફરીથી ડિસ્ચાર્જ માટે E-IR, અને ચાર્જિંગ જ્યારે થતું હોય ત્યારે E+IR સૂત્ર વપરાય. તો આ બંને સૂત્રો અગત્યના છે તમારા માટે. સાબિતી આપણે જરૂર નથી, માત્ર યાદ રાખી લો, કેમ કે એક સૂત્ર યાદ રાખ્યું છે તો બીજું રહી જ જશે. આ સૂત્ર તો આપણે ભણ્યા ઉપરનું, બરાબર. અને કોષનો આંતરિક અવરોધ R = E-V/V × R આપણે સાબિત કર્યું છે આગળના બોર્ડમાં. રેડી? તો આ દરેક વસ્તુ છે વ્યવસ્થિત રીતે નોંધ કરી લેજો અને તૈયાર કરજો. રેડી? ચાલો હવે કોપી કરી લો.